गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે ગાઈઝ 11 અને આજનો વ્લોગ છે ને બહુ લેટ ચાલુ કરું છું એટલે આ બાજુ છે ને કિચનમાં બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। તો કુકર મૂકી દીધું છે ને દાડમના દાણા કાઢી નાખ્યા છે। દાડમના દાણા શું કરવા કાઢ્યા છે? ઋષિ હાટુ ખાવા। કેમ? એમ થોડું કાલે ઝાડા જેવું થઈ ગયું હતું એમથી સારું છે થોડું, એટલે પછી આજે પાછું ખવરાઈ ગયું। તો ગાઈઝ દાડમના દાણા એટલે છે ને બપોરે જો વરસાદ આવતો હતો સવારમાં મમ્મી કે કારેલાનું શાક બનાવી નાખ્યું। જેવું કારેલાનું શાક ચાલુ બનાવવાનું થયું ને તડકો નીકળી ગયો। એવું કેમ થયું? એમ જ હોય વરસાદ થોડો કઈ આવ્યા રાખવાનું છે, હવે ક્યાં આવે છે? એવું છે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો કઈ રીતના બનાવવાનું છે કારેલાનું શાક? કઈ ને આ ફાફડીનો ને આ પવાનો ને એનો મસાલો કરીને કરશું ભરી। તો ગાઈસ કડવું કારેલાનું શાક બને છે? કડવું ન બને નહીં, કારેલું તો કડવું જ હોય ને। મમ્મીએ મીઠું ક્યારનું ઓલું ભરીને મૂકી દીધું છે, કડી કરીને કરશું પછી ધોઈ નાખશું 2-3 પાણીએ, બધું નીકળી જાય, ગળા આવશે એટલે નો લાગે। મમ્મી ઓલું શાક તો બનાવેલું કાંટા વાળું આવે, બહુ મોંઘું શાક, કેવું કંટોલાનું, એ 50 રૂપિયાનો 250 છે। તો 250 માં આપણે આખું ઘર થઈ જાય નો થાય, ગળી જાય તો 500 લેતા આવવાનું ને। પણ એમાં પાછું બધા ક્યાં ખાય છે તો હા, તો ગાઈસ કંટોલાનું શાકનું છે ને બહુ ઓલું કહેવાય કે હારું ને એમ કંટોલા ને આયા કિંમત ને દેહમાં વાડીમાં થાય મફત કા, પણ ત્યાં વીણીમાં જવા પડે ને। એમાં હું ને બોર વીણે એમ વીણી લેવાના। એમ ને અહીંથી તમે વીણવા જાવ શાક ખાવું હોય તો, ઈ તો દેહમાં રહે એને મફતમાં ફાયદો મળે ગાઈસ, એટલે તો દેહમાં બધા લોકોને મજા આવે। બાકી જો જે ઘરના ગાંઠિયા બનાવ્યા હતા ને ગાંઠિયા ખાંડીને એનો ને એનો મસાલો બનાવી નાખવાનો છે। એનો કા ફાફડી આ કેમ ખાવા બહાર રાખ્યા? ના ના આ એમાં જ કરવાનું એટલો બધો ભૂકો જોઈ જાય? જોઈ જ ને, કારેલા કરશું, થોડોક મસાલો કરશું, જેને મસાલો ખાવો હોય મસાલો, કારેલું ખાવો હોય કારેલું। તો ચાલો ગાઈસ બપોરની જમવાની તૈયારી ચાલુ છે ને। આ બાજુ જો બા આવી ગયા અને રિસીવ હૂતો છે, રિસીવને હુવા દઈ। કેમ છે બા? જય શ્રી કૃષ્ણ। બા 1 દી 2 દી રોકાઈ આવ્યા કાકાને, કારણ કે ત્યાં ગયા તો દાદાનો હાથ ભાંગ્યો એટલે તરત પછી અહીંયા બોલાવી લીધા। ને આ બાજુ તમારા જો બ્લોગર આવી ગયા છે, પૂછી લો 2 દીથા બ્લોગ કેમ નથી આવતા નહીં, કેમ 2 દીથા? બધા લોકો મારામાં કોમેન્ટ કરી કે રાધિકા બેન ના 2 દીથા બ્લોગ કેમ નથી આવતા એમ। એક દિવસ તો મને મજા નહોતી, રોનક ને મજા નહોતી, એક દિવસ તો બીજા દિવસે બધું આરામ લઈ લેવી એટલે મેં સારું એમ, પછી મજા આવે બ્લોગ ઉતારવાની, ઓલું તો પછી બોરિંગ બ્લોગ બને એવું। ગાઈઝ બ્લોગ ઉતારવામાં કંટાળો કઈ રીતના આવે ખબર? અમે બ્લોગ આખો દી ઉતારવી અને ખાલી 1000 લોકો જોવે ને તો એમ થાય કે કેમ રોજ મહેનત કરવી છે, નથી કોઈ જોતું, તો વધારે લોકો જોવે ને એમ કરો એટલે અમને વધારે ઉત્સાહ આવે ને સારી કોમેન્ટ કરો। બીમાર હોય ને તોય બનાવવાનું મન, હા તોય મન થાય। તો એવું છે ગાઈઝ, જો મારે અત્યારે કેવું છે ગળામાં ખરેડી છે તો હું બ્લોગ બનાવું છું, તોય એમ એટલે આમ એક જાતની બનાવી નહીં તોય મજા નો આવે એવું છે। કાંઈ નહીં, ચાલો ગાઈઝ બપોરે મળીએ। ગાઈઝ જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવા આવી ગયા છે। રિશિવભાઈને હમણાં હું કોને ખબર કુકિંગનો સસ્કો જાગ્યો છે, જો અહીંયા પાટલી અને વેવણું લઈને બેસી ગયો છે, લોટ લઈને અને બધું વણે છે। રિશિવ, એ રિશિવ હવે એને ઊભું થવું છે। અને આ બાજુ જો બધા લોકો છે ને જમવા બેસી ગયા છે અને આ જોરદાર જમવાનું છે બધું। એક તો શીરો છે, કેમ સમોસા લેવા કાંઈ મેળ વિનાના? હે ખમણ લાવવાના હતા ને, ખમણ ખાઈને ધરાઈ રહ્યા તો પછી ઈદડા લેતા હતા। આ બાજુ મમ્મીએ કારેલાનું શાક લઈ લીધું છે અને બધા લોકો જમવા બેસી ગયા છે। કેટલા દી રોકાવાનું તારે? કાલ જવાનું છે તો જો 1 દી હાટું આવી છે રાધિકા, અને આ બાજુ બધા બેસી ગયા છે, સમોસા બમોસા દાબવા। ચાલો તો ગાઈઝ વાગવામાં થઈ ગયા છે સાંજના 6:30 અને હું ને સોનલ ગયા હતા રિસીવ માટે એક જોરદાર રમકડું લઈને આવ્યા હતા કે એ રમકડું એને આપી જો ને એટલે એમાં મચ્છા જ રાખે, તો થોડીક વારમાં તમને બતાવું। અત્યારે છે ને રાધિકા આવી છે તો સાંજના જમવામાં જો પાણીપુરીની તૈયારી હાલે છે। તો કોને પાણીપુરી ખાવી તેવું ડિસાઈડ કર્યું? બધાને, પણ મારે પાણીપુરી નથી ખાવી, તમને દાદાને પૌવા કરી દે ને કાંદા પૌવા। કારણ કે મને ગાઈઝ કોને ખબર હું પ્રોબ્લેમ થઈ ગયો, નકરી એસિડિટી થાય છે એટલે મારે પાણીપુરી 1-2 પૂરી ખાય એટલે આપણે પાણીપુરી ખાવાનો વિચાર નથી। હા ના એવું કાંઈ ન હોય, પણ મને ગળામાં સાંધા પડ્યા હતા ને એટલે નકરી એસિડિટી થતી હતી। અને આ બાજુ જો રિશિવભાઈ બેસી ગયા છે। શું છે રિશિવ? રિશિવ હું લાવ્યો? તો જો રિશિવ વાટું છે ને આ રમકડું લાવ્યા હતા અમે,
આ રમકડું તમે ગમે અહીંયા સોટાડી ગયો ને એટલે આમ સોટેલું ને સોટેલું રે ઉસળે નહીં. મને ખબર જ હતી. હે તો તું ખરીદી કરવા ગઈ તી લેવાય નહીં. ત્યારે એને આવું નહોતું બતાવ્યું. તી નહોતું આવું આવ્યું ત્યારે નહોતું આવું બતાવ્યું એને. ગાઈઝ રિસીવ ના ઓલા વખતે નહોતું, હવે ઈ જો એમાં જ મચ્યા રાખશે. થોડાક દી વધશે. આ બાજુ પપ્પા આવી ગયા રમાડવા જો, અને બધા લોકો બેહી ગયા છે, હવે નો આવે ઈ. એમથી ને એમનું કરી દઈએ કે આપતો. હા અને આ બાજુ છે ને સોનલ બેગ લઈને આવી ને તેણે ઈ મૂકી દીધું, પણ ઈ ગમે એટલું રિસીવ તું ઊભો થઈ જાય ને એની માથે તોય ઈ ઉછળશે નહીં તારથી. જો બળ કરે છે. પાછું જવું પડે રિશી. હે પાછો જા થોડો. માથે બેહી ગયો ઈ તો. ચાલો ગાઈઝ, તો રાધિકા છે ને ગિફ્ટ લાવી છે પર્સ. આ પર્સ શું કહેવાય, મોસ્ટ ઓફલી લેડીઝોના હાથમાં તમને જોવા મળશે, હે ને? કેમ આ પર્સને શું કરવાનું હોય? કાંઈ ને બધું વસ્તુ હરખી રહી જાય રિસીવ ની એટલે. રિસીવને અંદર નાખી દઈ પર્સમાં તો કેમ થાય? રિશી નો હે હમાય. હમાઈ જાય. નો હમાય. તો ચાલો ગાઈઝ, પર્સ લાવ્યા છે જોરદાર. તો પર્સ જોવી, આ બે બાજુ છે ને બોટલ મૂકવાનું આવે. બધી વસ્તુમાં એમ મેન ઈ થાય છે, બધા લોકો છે ને કોમેન્ટ કરીને પછી પૂછે છે કે વસ્તુ કેટલાની આવી, રિસીવ કેટલાની આવી છે, હે? તો જો બે બાજુ બોટલ, પછી આમાં શું છે સેનમાં? કાંઈ નહીં, એમ નાની નાની વસ્તુ બધી નાખવાની, દવા ને એવું બધું. એવું છે. પછી પછી આ આગળ છે, આ છે, આમાં ફોન ને એવું રાખવું તેની એવી રાખવાનું, કાંઈક દવા ને એવું રાખવું તેવું રાખવાનું. વોટરપ્રૂફ છે એટલે આમાં ઈ રાખવી તો હાલે. આમ ઓકે, પલ્લે પણ આમાં લાંબા કપડા નો હમાય એવું થાય ને? તે ત્યાં કાંઈ અઠવાડિયા નો નાખવા, ખાલી 1-2 દિવસનું એમ નથી, એટલી વસ્તુ હમાઈ જાય. એવું છે. એક દી જાવું હોય તોય હમાઈ જાય. તો ગાઈઝ, અને પછી આ જો બેગની જમે થઈ જાય ખંભે પાછળ. પાછળ ખંભે નાખ્યું તો ખંભે, હાથમાં હાથમાં પકડે તો હાથમાં. થઈ જાય. તો ગાઈઝ, તમને આ બેગ કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને ગાઈઝ, જે ઓલું રમકડું અત્યારે નવું લાવ્યા હતા ને, એ અત્યારે જો ગાડી ઉપર સોટાડી દીધું છે ને જો કેવું ઉપયોગમાં લે છે રિસીવ ભાઈ. જો એને મોઢામાં ખંજોળ હમણાં બહુ આવે છે, કદાચ દાંત આવતા હશે એટલે આવું જ નકરું કરે છે. જો જો તો ગાઈસ, સોનલ ને છે ને ઘરનું પાણી નહોતું પીવું, એને છે ને ગળું હાજમા હજમ જે પાણી પીવું હતું ને એ પાણી છે ને રેડીમેડ લેતા આવ્યા છીએ. કેટલી વાર જ્યારે પાણીપુરી બનાવી ત્યારે સોનલ એમ જ કે હવે નેક્સ્ટ ટાઈમ આપણે છે ને હાજમા હજમ ઘરે બનાવશું. ઘરે કેમ નથી બનાવતી? કાંઈ બનાવ્યું નહીં, આથી 3 થી 4 વસ્તુ બનાવવા નથી. કેમ 4 વસ્તુ? દાદાનું, હા, રિશીવનું ને આપણું ઘરનું. એવું એટલે છે પછી એમને? કેટલી વસ્તુ બનાવી. તો જો હાજમા હજમ પાણી એને એકને થાય ને એટલું લેતા આવ્યા છીએ. સબરસનું બને. અને સબરસનું પાણી તો રેડી થઈ ગયું છે જોરદાર, એકદમ તીખું લાગે છે. ના ના, કલર એવો હોય ને એમ, પછી મસાલો મોળો બનાવે છે, પાણી થોડું તીખું હોય. એવું છે. તો ગાઈઝ, આ બાજુ પાણીપુરીનો બધો સામાન રેડી થઈ ગયો છે. આપણા પૌવા બની જશે. મારે પૌવા ખાવાના છે ને 2-3 પૂરી ખાય, કારણ કે મને ગળામાં સારું નથી થયું એટલે. અને આ બાજુ રિસીવ ની બધા રમે છે. ચાલો થોડી વાર ત્યાં જાય. ગાઈઝ, આ બાજુ છે ને રિસીવ ભાઈને જે ફેરવા વાળું લઈ દીધું છે ને, એનથી જ મચ્છા રાખે છે. જો ત્યાંથી હાલીને આવશે હવે અહીંયા. અને આ બાજુ રોહિત બે ગયો તો તે તારું પાણી કેમ ન લીધું? કયું પાણી? મેં તને કીધું તું ને તારે જે પીવું એ લઈ લેજે. પછી કઈ લીધું ને પાણી પડ્યા રહી છે, પછી કેટલાક લસણ વાળું પીવા? કેવું પછી કેટલાક પીવા એમ થાય છે. એવું છે. તો રોહિતે પાણી ન લીધું કે એનું કઈ નક્કી ન હોય. એકવાર કેવું ગયું, અમે ઘરે પાણીપુરી બનાવી હતી અને પાણીપુરી લેવા ગયા તો ત્યાં પાણીપુરી ખાઈ લીધી. એમ કેમ કર્યું તે? ત્યાંના બધા ફ્લેવર આવી જાય ને પાણીપુરીના, એમ એટલે. તો ત્યાં એને ખાઈ લીધી ને ઘરે આવીને ખાધી. અને આ બાજુ રિષિભાઈ બેસી ગયા છે. અને શું છે, રક્ષાબંધનની તૈયારી શું હાલે છે? રક્ષાબંધનની તૈયારી રૂપિયા રાખડી બાંધે. બસ રૂપિયા વાળી જ તે. રૂપિયાવાળી મળે છે, ઓલી પોમ વાળી આવે રૂપિયાની જાય એટલે 2 રૂપિયાની આવે છે ઈ તો બસ. ગાઈઝ, જો પાણીમાં બે ગઈ અગાઉ થઈ ગઈ. રક્ષાબંધન નથી આવી ને ત્યાં. તો તમારો શું પ્લાન હાલે છે ઈ કયો, તમે જેવો પ્લાન. તો તારે તો અડધી કલાક જ રાખી, હું પૈસા હા, ભાગે. ઈ વાત છે. તને તો હા, જિંદગીમાં હું ગમે એટલા મારા પાસે પૈસા હોય ને એક્સપેન્સિવ રાખડી તો કોઈ લઈશ જ નહીં તમારે બે હાટું. એવું છે કારણ કે ગાઈઝ. ઘડી કઈ પહેરવી ન હોય. અડધો દિવસ છે રક્ષાબંધન નો, તે બેયના હાથમાંથી રાખડી નીકળી ગઈ હોય. ઈ તો ઓલી હોય એટલે તતડી જાય હાથ મમ્મી, એટલે કાઢવી પડાય તો ઈ સોનાની લેવી છે. સોનાની હોય તો ન નીકળે સોનાની રાખડી હોય તો. હે સોના ઉપર હોય એટલે સોનાની કાંઈ તો બોલવું જેમ નહીં, નથી. સોનાની તો હું લઈ દઉં. એટલું ખાલી પેન્ડન્ટ આવે. આવશે તો દોરો જ તંતા રેડ કલર નો. આપણે સોનાની નથી લેવી પણ. દોરો એટલે રાખડી જ કહેવાય, કાંસી. હા, તો આપણે કાંઈ નહીં, સોના આપણે ચાંદીની કાંસી નહીં. તો 2 રૂપિયા મને ચાંદીની નો ગમે ને સોનાની નો ગમે 2 રૂપિયાવાળી રાખડી. રાખડી. આ તે રૂપિયા વાળી હશે ને તો હાલશે. તો ચાલો ગાઈઝ, હવે રોહિત ને પૂછ્યું કે
શું કહેવાય રક્ષાબંધનની ગિફ્ટની શું તૈયારી છે? ગિફ્ટમાં કાંઈ ન હોય તો? એમાં તૈયારી કરવાની કાંક દેવું તો પડે ને બેનું ને, એ રોકડા આપી દેવાના રોકડા આપવાની ગણતરી છે. તો ગાઈસ રોકડા આપવાનું કહે છે તો તમને રક્ષાબંધને ખબર પડશે રિસીવ શું આપશે એમ. રક્ષાબંધનના દિવસે તમારું શું કેવું? સકડું નથી ગમતું આ રીતે એમ જ હોય ને જે દેવું હોય તો ગાઈસ બધા લોકો છે ને જમવા માટે બેસી ગયા છે. આ બાજુ પાણીપુરી થઈ ગઈ છે મસ્ત રેડી. પપ્પાએ જો પાણીપુરી બનાવી. કેમ આ રીતના બનાવી નાખી? એવું છે, મમ્મીએ પાણીપુરી પપ્પાએ પાણીપુરીની જગ્યાએ ભેળપુરી બનાવી નાખી. પણ આ મજા આવે હો, હકીકત. પાણી નાખીને તું પીને. પપ્પાએ તો પાણી નાખ્યું, સુરો તો બનાવ્યો. બહુ ટોપ મજા આવે. અને આ બાજુ આ ભાઈ જો પાણીપુરી કેટલી ખાઈ ગયો? 10-20 પૂરી ખાધી અંદાજે કેટલી પૂરી ખાઈ એક ઘરે? 15. અને લારીએ 10 તો પેલા આપણે નાના હતા ને ત્યારે ત્રણેય છે ને 10-10 વાળી પેલા આવું પેકેટ આવતું ને એક એક આખું હા ખાઈ એક એક આપણે આખું જોતું ત્રણેય. હા, હવે નથી જોતું. હવે તો આ શાલીનું આવે હો અત્યારે. હા અત્યારે મોંઘું થઈ ગયું. તો ગાઈસ જો બધા લોકો છે ને પાણીપુરી ખાવા બેસી ગયા છે. અને આ બાજુ બા તમારે ખાવી છે પાણીપુરી? ઉકો કરીને ભૂકો કરીને ખાઈ લે થોડીક ખાઈ લે. બા પછી ખાય, પેલા ખાઈ લે. શું કહેવાય, આપડા તો બટાકા પૌવા રેડી છે. આ શું છે? રસ, કેરીનો રસ? રીસીવ ખીચડી કેમ પીળી? ગાજર ગાજરની. મોરૈયો. જો, મોરૈયો ને ગાજર. રિસીવ ને સારું, રોજ અલગ અલગ ખીચડી ગાજર વાળી અલગ અલગ લેવી. મળે છે. તમે ક્યાં એક તમે બે મળે? ચેલેન્જ કરો, હાલો કોણ વધારે પાણીપુરી ખાય કે 10-10 પૂરી. હે ચેલેન્જ કરાય, મજા આવે આમ જોવાની. અમને શું કેવું, મારે તો ખાવામાં શાંતિ લેવાય આમ. એક એક કોળી અંદર જાય આપણે ખબર પડવી જોઈએ કે આપણે શું ખાવી છે. એટલી બધી કે 36 વાર 32 વાર સાવીને ખાવાનું. 36 ને 32 દાંત હોય ને એટલે એમ કે 32 વાર ખાવાનું. બધા દાંતનો વારો એક એક વાર આવી પાણી જે જવાનો. ઓલું છે ને, ત્યાં લગી ખાવાનું. ત્યાં લગી ખોરાક ખાવાનો. ચાલો ગાઈસ હવે પાણીપુરી ને એવું ખાઈ લઈ. કોઈ મંડાતું નથી આમાં. શું કહેવાય, શું કરે ચેલેન્જ કરવામાં. હા, તો આજે છે ને આપણે બટાકા પૌવા એકદમ યુનિક બનાવ્યા છે. એમાં નાખી દીધા કાંદા અને ટમેટા પાણીપુરીના, અને શેણા નાખી દીધા. આ તું કહેતો હતો ને રંગોલી ચોકડી મળે, આ એવા જ બની જાય. એક આ લાલ બધા નાખી દીધા છે બરોબર હા. નહીં ભાવે તો કોણ? મને ખબર જ હોય, નહીં ભાવે ને તો હું ખાઈ જાઉં. હા તો આ કઈ પડ્યું નહીં રહે. તને એમ કે આને ટ્રાય કરી છે પાણીપુરીનું પાણી નાખ્યું ને બધું, એટલે પડ્યું રહે એમ. પણ મને વિશ્વાસ હોય, હું જયારે ભેગું કરું ને ગમે ત્યારે તો હું ખાઈ જ એકી તો જ હું ભેગું કરું. ન ભાવે ને તો પૂરું કરું. અને રોહિતની જેમ ન હોય મારે. કોઈથી પડતું ન રાખે. ઓલા પ્રી વેડિંગમાં ગયા તો ઓલા સાળંગપુર શેરું આપ્યો ને તે શીરો ખાઈ ન ગયો. હું જ્યું તું. પેલા એમ થયું કે ખવાય જાય હા, તો ન ખાવાનું અમે એમાં એવું હતું, સાળંગપુર પ્રી વેડિંગ થી વળતા ત્યાં ઉભા રહ્યા તો એ લોકોનો હાથ થોડોક છૂટો હતો પીરસવા વાળાનો. તો ઝાઝુ નાખી દેતા તો બધાને એમ કે ખવાઈ જાય. તો અમે બધાએ તો ખાઈ લીધું, પણ આનથી ખવાનું નહીં. તો આ ઊભો થઈને ડીશ લઈને ગયો ને તો ઓલા ભાઈ બિહારીને ખવડાવ્યું. તો ગળું વસ્તુ જેને ભાવતું હોય ને, ઈ જરી ખાઈ જાય તરત મોઢું ભાંગી જાય, પછી સાદું ન હાલે. તમે જેવા નાલતો તમે ખાઈ આપણે તો ગળું ફૂલ હાલે. તો ગાઈસ પાણીપુરી ખાતો તો ને તો યાદ આવી ગયું કે પાણીપુરીની પૂરી છે ને 2 પ્રકારની આવે. એ તમને ખબર છે મમ્મી? 2 પ્રકારની આવે. બીજી કઈ આવે? સફેદ આવે. એ નહીં, એ તમે જે પાણીપુરી કહો ને એ પાછી અલગ, એ મોંઘી પૂરી આવે. હા, તળે આપણે ઘરે તળવી ને એ કેવી આવે ખબર? એ ભૂંગળા ટાઈપની પાણીપુરી આવે. અને એ પૂરી તમે ખાવ ને તો મોઢું આખું સોલાઈ જાય. તારું શું કેવું? એ બધું જ આવે પણ હમણાં બધા હતા ને જલપુરી હા, એમાં એ જ આવે જલપુરીમાં. કદાચ એ જ પૂરી આવે છે છે. એ પણ આપણે ખાધી નથી. બધા જે ખાતા હોય વખાણ કરતા હોય કે બહુ સારી આવે. એમ. તો આપણે એકવાર જલપુરી લાવશું, બધા લોકો વખાણ કરે છે તો. બાકી આ પૂરી છે ને હાથે બનાવેલી હોય. બીજી એક પૂરી આવે મશીને બનાવેલી હોય, અને આખી ગોળ જ આવે અને ભૂંગળા ટાઈપની આવે. એ તમે ખાવ તો મોઢામાં વાગે વધારે. અને બીજી એક એનથી ને હાઈ ક્વોલિટીની આવે, એ ખાલી ગણગોરમાં ને એમાં જ મળે. એ જે પૂરી છે ને એ પેલા અમે લાવતા, હવે તો નથી લાવતા. પણ મમ્મીને આવતી વધારે એ પૂરી ભાવતી ને મમ્મીની જાત્રામાં જાય ત્યાં પાણીપુરી હો. 4 ધામમાં હે? પાણીપુરીનું મેનુ છે. પાણીપુરી એક દી ખવડાવે ને એવું બધું. આપણે ત્યાંથી એવું કઈ હતું નહીં. મમ્મીની સ્પેશિયલ એ કે ખાવાનું સારું હોવું જોઈએ, એટલે બધું રોજ અલગ અલગ ખાવાનું. ખમણ, રસ ને. નથી કરાવ્યું છે હા, કે અરે રસોઈ થાય એવું સારો રસોઈયો થાય રસોઈ થાય. એવું. એ ચાલો ગાઈઝ ખાઈ લઈ પાણીપુરી એકાદી આપણે સાખી, કારણ કે મજા આવે પાણીપુરી. તો ગાઈઝ અત્યારે સાંજના બધા જમીન નવરા બેસી ગયા હતા ને પપ્પા છે ને તાત્કાલિક ક્યાંકથી શર્ટ લઈને આવી ગયા. હવે ક્યારે લઈને આવ્યો એ નથી ખબર, પણ અત્યારે બતાવે છે. ક્યારે લઈને આવ્યા તમે? બપોરે બપોરે.
તો અત્યારે કેમ બતાવ્યો ઠેઠ લઈને આવ્યો એટલે મેં બતાવી તો પપ્પા કેવો શર્ટ લઈને આવ્યા છે ઈ જોજો. તમે લોકો કહેજો કે પપ્પાને આ શર્ટ સારો લાગે કે ન લાગે. ફૂલ ગુલાબી શર્ટ છે હે ગુલાબી કાંઈ નથી. તો આ તો ગુલાબી છે. ફૂલ ગુલાબી ઓલા પતંગિયા છે એવો. ક્યાં છે પતંગિયા ને એવો જ છે ને કે એમાં કઈ ફરક નથી. તો ગાઈઝ ગુલાબી કલરનો શર્ટ લઈને આવો પપ્પા કલર બધા પહેરે છે. પપ્પા શર્ટ લઈને આવી ગયા ઘરે અને પાછા એમ કહે કે કેમ લાગે સારો લાગશે બદલાવા જાવો છો. આને કહેવાય જો. હા ઈ વાત છે અહીંયા શેરિંગ પપ્પા 1600 રૂપિયાનો શર્ટ લઈને આવ્યા હતા કા જીજા કલરનો 1600 રૂપિયાનો શર્ટ તે શું છે તે હું લે 1600 રૂપિયાનો ખાલી શર્ટ જ પેન્ટ તો બાકી હજી એમ અહીંયા 2600 ના એક શર્ટ આવેલા છે અમારા તું 1600 નહીં કરશો. લ્યો. વાંધો નહીં પણ કૈલાસમાં આપણે હતા ત્યારે લીધું હોય હા બહુ લાગે ને તે તો લાગે પણ અમારું કામકાજ બધાનું કેવું છે જે ગમી જાય ને લઈ લઈ પછી એકવાર પહેરી નાખવી સસ્તું કે મોંઘું. ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.